હિમાલયનો કાગડો એ હિમાલયની જ કાગડાની ભાષા બોલે. એ ગુજરાતના કાગડાની ભાષા ન બોલે. ગુજરાતના કાગડાની ભાષા અલગ હોય. તમે ગુજરાતના કાગડાને બોલતો જુઓ ને હિમાલયના કાગડાને બોલતા જુઓ, બંને અલગ અલગ છે. હિમાલયના કાગડાને ખબર છે કે ગુજરાતના કાગડો જે રીતે બોલે એ રીતે મારે ન બોલાય. આ કાગડાને ખબર છે, કારણ કે કુદરતી વસ્તુ છે. અને આપણા કાગડાને ખબર છે કે હિમાલયનો જે કાગડો બોલે એ રીતે ન બોલાય. આપણે આપણી ભાષા જ બોલવી જોઈએ. હિમાલયનો કાગડો એવું નથી વિચારતો કે મને ગુજરાતના કાગડાની ભાષા નથી આવડતી એટલે હું બેકવર્ડ છું. અને ગુજરાતનો કાગડો એવું નથી વિચારતો કે મને હિમાલયના કાગડાની ભાષા નથી આવડતી એટલે હું બેકવર્ડ છું. પણ ભારતનો માણસ જ આવું વિચારે છે કે હું જે જન્મ્યો છું જે એરિયામાં, એ ગુજરાતી ભાષા છે એમાં મારે બોલવું જોઈએ. ઊંધું થઈ ગયું. અંગ્રેજી શીખી લીધી અને ગુજરાતી છોડી દીધી. અને પોતાની જાતને હોશિયાર સમજવાવાળા આ બધા મૂર્ખ છે. કાગડા કરતાં પણ મૂર્ખ લોકો છે આ, જે લોકો માતૃભાષામાં ભણતા નથી ને એ બધા લોકો. પક્ષીઓએ પોતાની ભાષા નથી છોડી, પ્રાણીઓએ પોતાની ભાષા નથી છોડી, પણ માણસે પોતાની ભાષા છોડી દીધી. તમે બીજી ભાષા શીખો એનો વાંધો નથી, તમે બીજી ભાષામાં બોલો એનો પણ વાંધો નથી, પણ તમે તમારી ભાષાને છોડી દો. તમે તમારી ભાષાને છોડીને બીજી ભાષાઓને અપનાવી લો. એટલું જ નહીં, તમે માત્ર એ જ ભાષાને પકડી રાખો અને તમે તમારી જે માતૃભાષા છે એને તમે જરાક પણ તમે તમારી માતૃભાષાને છોડી દો. આવું જ્યારે બને ને ત્યારે તમે એન્ટી નેચરલ બની જાઓ છો, અકુદરતી બની જાઓ છો અને તમે કુદરતના ગુનેગાર બનો છો. તમે કોઈ જગ્યાએ આગળ વધી શકતા નથી. જે વ્યક્તિ માતૃભાષામાં શિક્ષણ લેતા નથી ને એ ક્યારેય આગળ વધી શકતા નથી. બરાબર? શિક્ષણ વસ્તુ અલગ છે, કોમ્યુનિકેશન વસ્તુ અલગ છે. કોમ્યુનિકેશન માટે શિક્ષણની પથારી ફેરવવાની જરૂર નથી. કોમ્યુનિકેશન માટે શિક્ષણની પથારી ફેરવવાની જરૂર નથી. કેટલા બધા કચ્છીઓ પણ જાય છે અમેરિકા, અને કેટલા બધા સૌરાષ્ટ્રના અમેરિકામાં ગયા છે 10મું ધોરણ ભણેલા અને 12મું ધોરણ ભણેલા, કે જેમણે ક્યારેય ઇંગ્લિશ મીડિયમમાં ભણ્યા નથી, પણ અમેરિકામાં જઈને અંગ્રેજી શીખી લે છે 1-2 મહિનાની અંદર. જેવું વાતાવરણ છે એવું શીખી લેવાય. પણ મારે અમેરિકામાં જવું છે એટલે ઇંગ્લિશ મીડિયમ ભણવું છે, આ તો મૂર્ખતાની હદ છે ભાઈ. જેટલા મેડિકલ સાયન્સમાં ડૉક્ટરો થયા, 95% ડૉક્ટરો એવા છે ગુજરાતી મીડિયમમાં જ ભણેલા છે. અંગ્રેજી મીડિયમમાં રિઝલ્ટ આવે છે કોનું, કોણ આગળ જાય? જાતો જ નથી, કોઈ આગળ નથી જતો. મારે દાઢી કઈ રીતે કરવી એ માટે અંગ્રેજી ભણવાની જરૂર છે? એ ગુજરાતીમાં જ શીખી શકાય દાઢી કઈ રીતે કરવી. મારે ખેતી કઈ રીતે કરવી, કઈ રીતે તમે કઈ ભાષામાં શીખી શકો ખેતી કઈ રીતે કરવી? અંગ્રેજીમાં શીખી શકો કે ગુજરાતીમાં? ગુજરાતીમાં જ શીખી શકો. કોઈ પણ નાની નાની બાબતો છે એ ગુજરાતી ભાષામાં જ શીખી શકાય, કારણ કે એ આપણું કલ્ચર, સાંસ્કૃતિક બાબતો છે. અને જે એરિયામાં આપણે જન્મ્યા છીએ એનું શિક્ષણ છે. શિક્ષણ એટલે લખવું વાંચવું નહીં. શિક્ષણનો મતલબ આપણે જે પરિસ્થિતિ, જે વાતાવરણના સંપર્કમાં આવીએ છીએ એમાંથી આપણે કંઈ શીખીએ છીએ. અને એના માટે મીડિયમ બદલાવવાની જરૂર નથી. એ ગુજરાતી મીડિયમમાં જ આપણે શીખી શકીએ. એ એન્વાયરમેન્ટની અંદર આટલી કોમન સેન્સ હોવી જોઈએ કે કગ્નિશન અને લર્નિંગ હંમેશા ગુજરાતી ભાષામાં જ થાય. પણ આ તો જે લોકો ભણેલા ગણેલા નથી, મજૂરો, જે લોકોને એજ્યુકેશન નથી, એ લોકો દેખાદેખીથી મારું છોકરું અંગ્રેજી મીડિયમમાં ભણે છે, પણ તમારા છોકરાના શું હાલત થાય છે ખબર પડે છે? ન ઘરના રહે છે કે ન ઘાટના રહે છે. સરકારી નોકરી કરી શકાય કોઈ ગુજરાતની અંદર અંગ્રેજી મીડિયમ ભણેલો? બધું ગુજરાતીમાં કામ છે. હાજર રિપોર્ટ બનાવો, કોઈ અંગ્રેજીમાં બનાવવાનો છે હાજર રિપોર્ટ કોઈ જગ્યાએ ગુજરાતી કચેરીમાં? હાજર થયા પછી ગુજરાતી મીડિયમનો માણસ હાજર રિપોર્ટ લખી શકે? એટલે કહેવાનો મતલબ છે, દુનિયાના કોઈ દેશોમાં શિક્ષણની ભાષા માતૃભાષા સિવાયની નથી. અમેરિકાની પોતાની ઇંગ્લિશ છે, અમેરિકન ઇંગ્લિશ.
તમે કલ્પના કરી શકો કે અમેરિકાનો વ્યક્તિ હિન્દીમાં ભણતો હોય? અમેરિકાના માણસો, અમેરિકન વ્યક્તિ હિન્દીમાં ભણે, આવી કલ્પના કરી શકો? કેન યુ ઇમેજિન દેટ? તમે એવી કલ્પના કરી શકો કે ઇંગ્લેન્ડનો માણસ હિન્દીમાં ભણે? તમે એવી કલ્પના કરી શકો ફ્રાન્સનો માણસ હિન્દીમાં ભણે? ફ્રાન્સ જે, ત્યાં ફ્રેન્ચ ભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. જર્મની છે, ત્યાં જર્મન ભાષા છે, ત્યાં શિક્ષણ છે. પોર્ટુગલ છે તો પોર્ટુગીઝ ભાષા છે, ત્યાં શિક્ષણ છે. રશિયાની અંદર એની રશિયન લેંગ્વેજ છે. જાપાનમાં જપનીઝ લેંગ્વેજ છે. ચાઇનામાં ચાઇનીઝ લેંગ્વેજ છે. દુનિયાના દરેક દેશોમાં માતૃભાષામાં શિક્ષણ આપવામાં આવે છે. દુનિયામાં એક જ એવો દેશ છે કે જેણે અંગ્રેજો ગયા પણ અંગ્રેજોની ગુલામી એણે જતી ન કરી, અને એટલે ભારત. દુનિયામાં એક જ એવો દેશ છે કે જ્યાં શિક્ષણ એની માતૃભાષામાં અપાતું નથી પણ પરદેશી ભાષામાં આપવામાં આવે છે. અને આ પરદેશી ભાષાનું શિક્ષણ લેવાવાળા જે લોકો છે એ પોતાના વધારે હોશિયાર સમજે છે. વાત અહીંયા આવે છે. પોતે અજ્ઞાન છે, પોતાને બેઝિક ખબર નથી સાયકોલોજીની. કોગ્નિટિવ પ્રોસેસ કઈ ભાષામાં થાય? માતૃભાષામાં. ઇન્ફોર્મેશન પ્રોસેસિંગ પ્રક્રિયા કઈ ભાષામાં થાય? માતૃભાષામાં. તમારા સંસ્કૃતિમાં, તમારા પ્રદેશની અંદર લાખો શબ્દો એવા છે. કેટલા? લાખો શબ્દો એવા છે કે જેનું કોઈ અંગ્રેજી જ નથી. લાખો શબ્દો એવા છે કે જેનું અંગ્રેજી જ નથી. તમે ઇંગ્લિશ મીડિયમમાં ભણો એટલે તમે એ લાખો શબ્દોથી વંચિત થઈ જાઓ છો. તમને એ લાખો શબ્દો ક્યારે તમારા જીવનમાં આવવાના નથી. તમે નોલેજ વિનાના રહેવાના છો, ખાલી ખોખા જેવા, રોબોટ જેવા. એટલે ટૂંકમાં, ઇન શોર્ટ, ઘણી બધી વાતો કહી શકાય એવી છે. 2 કલાક હું બોલી શકું એમ છું. માતૃભાષામાં શિક્ષણ શા માટે? 2 કલાક હું બોલી શકું વૈજ્ઞાનિક રીતે, આડેધડ નહીં. માતૃભાષામાં શિક્ષણ શા માટે? શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ. આ અત્યાર સુધીનું મારું જે બોલવાનું જે છે એનો એક સારાંશ તમે કહો તો એ જ છે કે શિક્ષણ માતૃભાષામાં હોવું જોઈએ. ઇંગ્લેન્ડનો માણસ અંગ્રેજીમાં, જર્મનીનો માણસ જર્મનમાં જ ભણે છે, ફ્રાન્સનો ફ્રેન્ચમાં જ ભણે છે, ભારતનો હિન્દીમાં કે ગુજરાતીમાં ભણે છે. હા, ભણે છે, પણ એવા ઇડિયટ પણ છે કે જે લોકો ઇંગ્લિશ મીડિયમમાં ભણતા હોય તો વાંધો નથી, પણ એ પોતાને એવું સમજે છે કે ઇંગ્લિશ મીડિયમ જ સર્વસ્વ છે. તો અહીંયા એક અધોગતિ થાય છે, અધોપતન થાય છે. ક્લિયર? બંને બાળકોને મેં ગુજરાતી મીડિયમમાં મૂક્યા તો શું વિચાર્યા વિના મૂક્યા હશે? આટલું બધું સાયકોલોજીની અંદર પીએચડી થયા, સાયકોલોજીની અંદર ચિંતન કર્યું, કેટલા હજારો પ્રકારના બુક મનોવિજ્ઞાનના વાંચ્યા, અને અહીંયા પછી જ્ઞાન એ જ વસ્તુનું થયું. માતૃભાષા સિવાય શિક્ષણ શક્ય નથી. નોટ પોસિબલ. શિક્ષણ માતૃભાષા સિવાય શક્ય નથી. શિક્ષણનો મતલબ લખવું, વાંચવું અને ડિગ્રી મેળવવી એવો થતો નથી. શિક્ષણનો મતલબ છે જે કામ મારે કરવાના થાય છે એ કામ કરવાની, શીખવાની ક્ષમતા. ખેડૂત છે તો ખેડૂતે અંગ્રેજી મીડિયમમાં એને સમજાવવાની જરૂર નથી કે લણણી આવી રીતે કરાય, પાક આવી રીતે એને કાપવો જોઈએ, હળને આવી રીતે ઉપયોગ કરવાનો, કયા પ્રકારની માટી. અંગ્રેજી મીડિયમમાં જરૂર નથી. ખેડૂત છે એ ગુજરાતી મીડિયમમાં સમજી જ શકે, સારામાં સારું સમજી શકે. એ લર્નિંગની પ્રોસેસ છે. એટલે લર્નિંગ સમજો. તમે લર્નિંગ સમજો. મેગી કઈ રીતે બનાવી ગુજરાતી મીડિયમમાં જ તમે સમજી શકો. ઇંગ્લિશ મીડિયમમાં સમજવાનો કોઈ મતલબ જ નથી. ઘણા બધા સ્ટેપ બાકી રહી જશે. એટલે શિક્ષણ માતૃભાષામાં જ શક્ય છે. પરદેશી ભાષાઓમાં શિક્ષણ શક્ય નથી. અને એટલા માટે બાળકોને માતૃભાષામાં જ ભણાવો, નહીતર તમે બાળકને હેરાન કરી રહ્યા છો અને બાળક હેરાન થઈ રહ્યું છે. આ એક નિર્વિવાદ વાત છે, નિશંક વાત છે. પણ અમે હેરાન થઈ રહ્યા છીએ તો હવે અમારે બચાવ પ્રયુક્તનો ઉપયોગ કઈ રીતે કરવો
એ માટે પછી અંગ્રેજી મીડિયમમાં જે ભણતા હોય એ નવા નવા તર્ક કર્યા કરે. પોતે બિચારા હેરાન તો થતા હોય, ન ઘરના રહે કે ન ઘાટના રહે. કોઈ દુકાને ખરીદી કરવા ન જઈ શકે, ન શાકભાજી લેવા જઈ શકે, અને ના સરકારી નોકરી કરી શકે વ્યવસ્થિત રીતે. બધે ગુજરાતીની જરૂર પડવાની. બરાબર. જેને માતૃભાષા આવડશે ને એને દુનિયાની 50 ભાષા આવડશે. પણ જો તમે અંગ્રેજી મીડિયમમાં રહ્યા, તમને અંગ્રેજી મીડિયમ સિવાય બીજું કાંઈ નહીં આવડે. તમે રોબોટ જેવા બની જશો. કહેવાનો મતલબ છે માતૃભાષા. માતૃભાષા ને માતૃભાષા, એની સિવાય શિક્ષણ ન લો. શિક્ષણ લેવો નહીં તમે, નુકસાનકારક છે. કગ્નેટિવ પ્રોસેસ પૂરેપૂરી થતી નથી ફોરેનની લેંગ્વેજમાં. કગ્નેટિવ પ્રોસેસ માતૃભાષામાં જ થાય.